ब्रांड कथा बाई हारितऋषि पुरोहित। रजनीकांत ધ સુપર બ્રાન્ડ। જેલર ફિલ્મે ફક્ત એક વીકમાં જ 375 કરોડનું કલેક્શન કર્યું। કોઈ પણ બ્રાન્ડ માટે જરૂરી શું છે તે બ્રાન્ડનું નવું વર્ઝન આવે એટલે લોકો આખી રાત લાઇનમાં ઊભા રહીને એ ખરીદવા પડાપડી કરે। એ જ ને એક 72 વર્ષનો હીરો લીડ રોલ કરે અને તેના ચાહકો કરોડોની સંખ્યામાં હોય તે કોઈ બ્રાન્ડ જ કરી શકે ને। કારણ કે રજની સર હવાની આરપાર જઈ શકે, બંદૂકમાંથી છૂટેલી ગોળીને પાછી બોલાવી શકે તો એ બ્રાન્ડને સુપર બ્રાન્ડ જ કહેવી પડે। બ્રાન્ડિંગની શરૂઆત 1978માં બૈરવી ફિલ્મના પ્રમોશન માટે થિયેટરની બહાર 35 ફૂટનું કટ આઉટ મુકાયું। ફિલ્મના ડાયરેક્ટરે ફિલ્મ રજૂ કરતા પહેલા જ રજની સરને સુપરસ્ટારનું બિરુદ આપ્યું। બ્રાન્ડની સિગ્નેચર સ્ટાઇલ, કોઈ પણ બ્રાન્ડનું પેકેજિંગ કે જાહેરાતની સ્ટાઇલ હોય એમ રજની સરની સિગારેટ પીવાની સ્ટાઇલ જોવા દર્શકો વારંવાર આવે। બોક્સ ઓફિસને તૂટી રાખવામાં રિપીટ ઓડિયન્સ મળે એ બહુ મોટી વાત છે। સુપર બ્રાન્ડ કેમ? કારણ કે રજની સર કેટલાય વર્ષોથી મોટા ભાગે તમિલ ફિલ્મ જ કરે છે। કોઈ પ્રાદેશિક ભાષાના હીરોને આખું ભારત સૌથી વધુ ઓળખતું હોય તો એ છે રજની સર। ડબિંગ, સબટાઇટલ્સથી પ્રભાસને પણ ઓળખે છે, પણ રજની સરની ફિલ્મોનો બોક્સ ઓફિસ સરવાળો ઘણો મોટો છે। બ્રાન્ડનો વારસો, કોઈ પણ બ્રાન્ડનો એક વારસો હોય છે, જેમ કે ટાટા માટે વિશ્વાસ, ફક્ત મસાલા ફિલ્મો થકી મનોરંજન આપવાથી રજનીએ એક બ્રાન્ડ તરીકે વિરાસત ઊભી કરી છે। બ્રાન્ડના હરીફ કોણ? તમિલ ફિલ્મના યુવાન સ્ટાર્સમાં વિજયનું નામ મોખરે છે। તે સ્ટાઇલિસ્ટ છે, મોટે ભાગે એક્શન અને મસાલા ફિલ્મો કરે છે, પણ રજની સરની સ્ટાઇલને બીટ કરી શકે તે સમય આવ્યો નથી। બ્રાન્ડ ક્વોલિટી ગમે તેટલો પ્રચાર કરો પણ જો બ્રાન્ડની ક્વોલિટી નબળી હશે તો રજની સરની ફિલ્મોગ્રાફી પર નજર કરો તો ખ્યાલ આવશે કે મોટે ભાગે વર્ષની એક જ ફિલ્મ આવે છે। રાહ જોઈને બેઠેલા ચાહકો માટે સવારના 5 વાગ્યાનો શો કરવો પડે તેટલો ક્રેઝ, પાછા પસંદીદા ફિલ્મ જ કરે અને જ્યારે એન્ટ્રી મારે ત્યારે આખા ભારતમાં એની નોંધ લેવાય। કમ પ્રચાર મેં સોલિડ એન્ટ્રી। વધુ માહિતી માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર।